માણાવદર બીઆરસી ભવન ખાતે શિક્ષણ પરિવાર દ્વારા એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન હર્ષાબેન વિનોદભાઈ સૌસાણી અને સિંચાઈ તથા પશુપાલન સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ દિલીપભાઈ છૈયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત શિક્ષકો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ, શાલ અને મોમેન્ટો અર્પણ કરી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રેરણાદાયી પ્રવચન આપી શિક્ષકોના વિવિધ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટેની રૂપરેખા રજૂ કરી હતી। આ સુવ્યવસ્થિત કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ પરિવારે તમામ આગેવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી। હું પુનિતભાઈ સૌસાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ડેલિગેટ, આજરોજ માણાવદર બીઆરસી ભવન ખાતે શિક્ષક પરિવાર તરફથી કાર્યક્રમ યોજવામાં આવેલ। તેમાં ઉપસ્થિત એવા હર્ષાબેન વિનોદભાઈ સૌસાણી, જે અમારા નવનિયુક્ત જિલ્લા પંચાયતના ચેરમેન તરીકે નિમણૂક પામેલ છે, અને તેની સાથે જિગ્નેશભાઈ દિલીપભાઈ છૈયા, જે સિંચાઈ અને પશુપાલનના ચેરમેન બન્યા, તે આજ રોજ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। જે કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના અને તેઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું, પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી, અને ત્યારબાદ તેઓના પ્રવચન અને શિક્ષકો દ્વારા પણ તેનું સન્માન કરવામાં આવ્યું, તમામ શિક્ષકો દ્વારા। બાદમાં જે શિક્ષક પરિવારમાં પ્રશ્નોની ચર્ચા પણ કરવામાં આવી અને તેના નિરાકરણની રૂપરેખાઓ તેઓ દ્વારા રજૂ કરવામાં આવી। આ રીતે બહુ સુવ્યવસ્થિત રીતે માણાવદર બીઆરસી ભવન ખાતે શિક્ષક પરિવાર દ્વારા જેઓને શુભેચ્છા પાઠવવામાં આવી અને અમે તેના માટે હર્ષની લાગણી અનુભવીએ છીએ। તે બદલ તેઓ શ્રીઓનો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ।